સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ, પ્રકરણ હું કોણ છું તેમાં હુંની કક્ષા ત્રીજી, ભાગ 36। ગયા ભાગથી માનસિક જગતમાં ચિત્તના સ્તર વિશે સમજ્યા હતા, જેમાં આગળ સમજીએ। ચિત્તના સ્તરના દરેક પેટા સ્તર પર જે વિભાગો પેટા વિભાગો આવેલા હોય છે અને ત્યાં પહોંચવાની જે કોઈ સુરંગો હોય તે સુરંગોના પ્રવેશ દ્વાર બુદ્ધિના સ્તર પર આવેલા હોય છે અને બુદ્ધિના સ્તર પરના વિભાગો પેટા વિભાગોની સુરંગોના પ્રવેશ દ્વાર પણ બુદ્ધિના સ્તર પર જ હોય છે। એટલે કે ચિત્તના સ્તર પર જવા માટે પહેલા મનના સ્તર પર, પછી બુદ્ધિના સ્તર પર જવાનું હોય છે અને ત્યાંથી ચિત્તના સ્તર પર પહોંચી શકાય છે। તો અમુક કામ માટે મનના સ્તરથી સીધા જ ચિત્તના સ્તર પર ગયા હોઈએ તો વળતા બુદ્ધિના સ્તરની વચ્ચેથી જ આવવું જોઈએ। પરંતુ પહેલાં કહ્યું તેમ માનસિક જગતમાં અને ખાસ તો ચિત્તના સ્તરમાં એવી જટિલતા રહેલી હોય છે કે જો ક્યારેક કોઈ માણસ સમજ્યા વગર ગફલત કરી બેસે તો આખી જિંદગી ખરાબ થઈ શકે છે। આવું માનસિક જગત સાયકોલોજિસ્ટ કે સાયકિયાટ્રિસ્ટથી પણ રિપેર થઈ શકતું નથી। શરીરને સંભાળતા ન આવડે તો શારીરિક બીમારી આવી શકે, તે રીતે માનસિક જગતને સંભાળતા ન આવડે તો માનસિક બીમારી આવી શકે છે। જો એવા કોઈ સિદ્ધ સાધક અગોચર દુનિયાના કે માનસિક જગતના જાણકાર હોય તો કદાચ સારું થવાની શક્યતા ખરી, પરંતુ એવી શક્યતા નહિવત હોય છે। એટલા માટે જ કહ્યું છે કે આ અખતરો કરવા જેવો નથી। 5મી કક્ષાએ પહોંચેલી મહાજ્ઞાની વ્યક્તિને ઈશ્વરે એટલું સામર્થ્ય આપ્યું હોય છે કે તે આ ચિત્તના સ્તર સહિત માનસિક જગતમાં થોડો ઘણો ફેરફાર કરી શકે એટલું જ્ઞાન તેને મળ્યું હોય છે। કારણ કે 5મી કક્ષાએ પહોંચેલી વ્યક્તિની જાગૃત અવસ્થા સભાનતા એટલી હોય છે કે તે ચિત્તના પેટા સ્તર પર યાત્રા કરવાની ક્ષમતા ધરાવે છે, એટલું જ્ઞાન હોય છે। ચિત્તનું સ્તર અપાર શક્તિઓ સિદ્ધિઓનો ખજાનો છે, જ્ઞાનનો ભંડાર છે। તે અનંતને આંબી શકે છે, પરમ તત્વને પામી શકે એટલું સક્ષમ હોય છે। પરંતુ માણસની પોતાની કાર્મિક ઉર્જા કેવી છે તેના પ્રમાણમાં જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, એટલી જ શક્તિઓ કે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે, તેથી વધારે નહીં। તેમાં ઘણા નિયમો લાગુ પડતા હોય છે। હવે ચિત્તના સ્તરમાં તેના બધા પેટા સ્તર વિશેની ટૂંકી માહિતી મેળવી લઈએ। ચિત્તનું પેટા સ્તર પહેલું, જીવનના સાધારણ દૈનિક કાર્યો માટે, રોજબરોજની જરૂરતો માટે, નિયમિતતા માટે, આદત વ્યસનો ટેવો માટે, એટલે કે દુનિયાવી તમામ કાર્યો કરવા માટે ચિત્તનું પહેલું સ્તર હોય છે। યાદો આ સ્તર પર યાદો રૂપે તો હોય છે, પરંતુ અમુક યાદો ભાવ વિચારોમાં રૂપાંતરિત થવા લાગે છે। અમુક રોજિંદા કામો યાદ કર્યા વગર યાદ રહી જતા હોય છે। આવા કામો આપોઆપ થઈ જતા હોય છે। વ્યવસાયલક્ષી, કારોબારલક્ષી કે નોકરી, વ્યાપાર વગેરે દૈનિક કાર્યો અહીંથી થતા હોય છે। સાંસારિક કાર્યો, વ્યવહારિક કાર્યો વગેરે કાર્યો પણ અહીંથી થતા હોય છે। આ બધા કાર્યો કરવાથી સારા કે ખરાબ કર્મો બનતા હોય છે। તે બધા કર્મો કાર્મિક ઉર્જા બની કાર્મિક બેંકમાં જમા થાય છે। જો માણસે પોતાની ટેવ, આદત, વ્યસન બદલવા હોય તો આ ચિત્તના પહેલા પેટા સ્તર પર પહોંચવું પડે। તે રીતે અહીં પહોંચીને પોતાની નિયમિતતામાં પણ ફેરફાર કરી શકે છે। પોતાની પસંદ નાપસંદને પણ બદલી શકે, ઘટાડી શકે કે વધારી શકે। પોતાને ન ગમતા વ્યસનો પણ દૂર કરી શકે છે। આ પેટા સ્તરનું જોડાણ અને તેના દરેક વિભાગો પેટા વિભાગોનું જોડાણ કાર્મિક બેંક સાથે હોય છે। જો કે સંપૂર્ણ માનસિક જગતનું જોડાણ કાર્મિક બેંક સાથે હોય છે જ। બાળક વિશે વાત કરીએ તો બાળક 6 થી 8 વર્ષનું થયા પછી ચિત્તના પહેલા પેટા સ્તરનો વિકાસ થાય છે। તેથી બાળક પોતાની રીતે સ્વતંત્ર વિચાર કરતું થતું જાય, વધારે સમજણ આવતી જાય તેમ તેના આજુબાજુના વાતાવરણમાંથી મળતી માહિતીઓને પોતાના સંસ્કાર પ્રમાણે યાદ રાખતું જાય। તેનાથી તેના વિચારોનું વધારે ઘડતર થતું જાય। બાળક વધુ ને વધુ શીખતું જાય છે। તે બધું આ ચિત્તના પહેલા સ્તર પર થતું હોય છે। તે બધાના અલગ અલગ વિભાગો
તેના પેટા વિભાગો આવેલા હોય છે અને તે બધાને જોડતી અસંખ્ય સુરંગો બનેલી હોય છે. આમાં તેને સમાજ, સ્કૂલ, કોલેજ વગેરે આજુબાજુના વાતાવરણનો ફાળો મહત્વનો હોય છે અને માણસ જીવન પર્યત ચિત્તના પહેલા પેટા સ્તરનો ઉપયોગ કરતો રહે છે. ચિત્તનું પેટા સ્તર બીજું. યાદો હવેથી લાગણીઓમાં, ભાવનાઓમાં, જજ્બાતમાં રૂપાંતરિત થતી જાય છે. પછી આગળ જતા તો યાદો અમુક યાદ પણ નથી રહેતી, ભાવનાઓ બની જાય છે અને માણસ એ રીતે વર્તન કરે છે. તે સ્વભાવ બની જાય છે, માનસિક પ્રોગ્રામિંગ થઈ જાય છે. બાળકમાં 1.5-2 વર્ષથી લઈને 6-8 વર્ષની વચ્ચે સંસ્કારોનું સિંચન થતું હોય છે અને જે સમજણ આવે, જે બધું શીખે, સમજે, તે આ બીજા પેટા સ્તર પર થતું હોય છે અને તે બધાના અલગ અલગ ઘણા વિભાગો, તેના પેટા વિભાગો આવેલા હોય છે અને તે બધાને જોડતી અસંખ્ય સુરંગો બનેલી હોય છે. આ ઉંમરે બાળકમાં કુતૂહલ વૃત્તિ ઘણી વધારે હોય છે, નવું નવું શીખે છે. બાળક જે કંઈ શીખે કે શીખવાની, જાણવાની ઈચ્છા હોય તે પ્રમાણે તે વિષયોના વિભાગો બનતા જાય છે અને તેના પેટા વિભાગો બનતા જાય છે અને તે બધાને જોડતી સુરંગો તો બનતી જ હોય. અને આગળ જતા જ્યારે તેની વિચારો કરવાની ક્ષમતા વધતી જાય ત્યારે આ બધાનો ઉપયોગ કરી સંસ્કારોનું સિંચન થતું જાય અને તેના આધારે તેની વિચારોની પેટર્ન બનતી જાય છે. તે વિચારોની પેટર્ન પ્રમાણે આ જન્મની યાદોમાંથી ભાવનાઓ, ઉર્મિઓ, લાગણીઓ, સંવેદનાઓ, જજ્બાત વગેરે ધીમે ધીમે બનતા જાય છે, એટલે કે શરૂઆત થાય છે. માનસિક પ્રોગ્રામિંગ, વશીકરણની અસર, હિપ્નોટિઝમની અસર વગેરે બધા પ્રોગ્રામિંગ ચિત્તના આ બીજા પેટા સ્તર પર શક્ય બને છે. આ બધી વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. મોટાભાગના માણસો મનના સ્તર પર વાતચીત કરતા હોય છે, તેથી તે બધાની વાતોની યાદો ફક્ત દિમાગમાં જ સંગ્રહાયેલી રહે છે, એટલે કે મનના સ્તર પર, અને અમુક યાદો બુદ્ધિના સ્તર પર રહેતી હોય છે. મનના સ્તર પર રહેતી યાદો દ્વારા માણસ સારી સારી વાતો કરી શકે છે અને બુદ્ધિના સ્તર પર રહેતી યાદો દ્વારા માણસ તર્ક વિતર્ક કરી શકે, બુદ્ધિગમ્ય વાતચીત કરી શકે, વાદ વિવાદ કરી બીજાને પણ સમજાવી શકે. પરંતુ ચિત્તના બીજા સ્તર પર જે યાદો ન પહોંચી હોય તે તેના વર્તનમાં ન આવે, એટલે કે મન કે શરીર પર તે યાદોનો પ્રભાવ નથી પડી શકતો. જેમ કે માણસ ઉપદેશો સાંભળીને, શાસ્ત્રો વાંચીને બીજા બધાને ઉપદેશ આપી શકે છે, બીજાને સમજાવી પણ શકે છે, પરંતુ પોતે તે ઉપદેશ પ્રમાણે કશું કરી શકતો નથી. તેની પાછળનું કારણ તે માણસ પાસે તે બધી માહિતીઓ મનના સ્તર પર, બુદ્ધિના સ્તર પર અને ચિત્તના પહેલા પેટા સ્તર પર જ છે. આ બીજા પેટા સ્તર સુધી નથી પહોંચી શકી. તેથી જ આવા અનુભવહીન માણસો ખોટી દલીલો વધારે કરતા હોય છે, તર્ક વિતર્ક વધારે કરતા હોય છે, જેને આપણે કહીએ છીએ કે જાણકારી હોય પરંતુ અનુભૂતિ ન હોય. આવી પરિસ્થિતિ હોય છે. પરંતુ જે વાત કે જે યાદ આ ચિત્તના બીજા પેટા સ્તર સુધી પહોંચી જાય તો તેના મનનું પ્રોગ્રામિંગ થવા લાગે, એટલે કે માણસના મન અને શરીર પર તેની સાધારણ અસરો થવા લાગે અને જીવનમાં પરિવર્તનનો દોર શરૂ થઈ શકે. ભાવજગત ચિત્તના આ બીજા પેટા સ્તરથી શરૂ થઈને ચિત્તના છઠ્ઠા પેટા સ્તર સુધી પહોંચી તેથી પણ આગળ અહંકારના સ્તર સુધી પહોંચતું હોય છે. બસ તેથી આગળ નહીં. એટલે કે માનસિક જગતના હવે પછીના આલમમાં ભાવ જગત છેક સુધી સાથે રહેતું હોય છે, પરંતુ જ્ઞાન તો ત્યાર પછી પણ રહે છે જ્યારે ભાવ જગત નથી રહેતું. ચિત્તનું પેટા સ્તર ત્રીજું. ચિત્તના આ ત્રીજા પેટા સ્તર પર યાદો હવે યાદો નથી રહેતી, ભાવમય બની જાય છે, ભાવનાત્મક રૂપ ધારણ કરી લે છે, સ્મૃતિઓ, ઉર્મિઓ બની જાય છે. તેથી આ ત્રીજું પેટા સ્તર ભાવનાઓ, ઉર્મિઓ, લાગણીઓ, સંવેદનાઓ, જજ્બાત વગેરે અહેસાસનું હોય છે, અનુભૂતિનું હોય છે. બાળકના જન્મથી લઈને તે 1.5 કે 2 વર્ષનું થાય તે દરમિયાન બાળક પર જે કંઈ સંસ્કારો થાય તે બધા સંસ્કારો બહુ ગાઢ હોય છે, કારણ કે બાળકના જન્મથી જ ચિત્તનું ત્રીજું પેટા સ્તર વિકસિત થવા લાગે છે.
અને તે સંસ્કારોની સાથે બાળકના માનસિક જગતની કાર્મિક બેંકમાંથી પૂર્વજન્મોની કાર્મિક ઉર્જાનું યોગદાન પણ રહેલું હોય છે, જેથી આ સંસ્કારો બહુ ગાઢ બનતા હોય છે. આવા સંસ્કારો જિંદગીભર ચાલતા હોય છે અને માણસ તેમાં ધારે તો પણ ફેરફાર કરવો મુશ્કેલ હોય છે. અમુક અપવાદને બાદ કરતા જન્મથી લઈને 1.5-2 વર્ષ સુધીનો સમયગાળો બાળકને યાદ નથી હોતો, તેથી તેની યાદો નથી બનતી. તે બધાની લાગણીઓ અને ભાવનાઓ જ બની જાય છે અને તે પ્રમાણે સમજણ કેળવાય છે, સ્વભાવ બને છે. તેનાથી વિચારોની પેટર્ન અને જિંદગીની પેટર્ન તૈયાર થાય છે. તેનાથી હવે બાળકને જે નવી માહિતી કે ઉપદેશો મળતા જાય અથવા બાળકને જે કંઈ શીખવવામાં આવે તે તેના વિચારોની પેટર્ન મુજબ શીખતું હોય છે. ચિત્તનું આ ત્રીજું પેટા સ્તર બાળકના જન્મથી લઈને 1.5-2 વર્ષ સુધી બહુ વધારે સક્રિય હોય છે અને આજીવન સક્રિય તો રહે જ છે, પરંતુ તે તેના સંસ્કારો પર આધારિત હોય છે. બાળક જન્મથી જ બધા અનુભવો ગ્રહણ કરતું હોય છે અને શીખતું હોય છે. તે પ્રમાણે તે બધાના અલગ અલગ વિભાગો, તેના પેટા વિભાગો બનતા જતા હોય છે અને તે બધાને જોડતી અસંખ્ય સુરંગો બનતી જતી હોય છે. તો ઘણા એવા વિભાગો, પેટા વિભાગો પણ બની જતા હોય છે જે જિંદગીમાં તેને ક્યારેય કામ લાગતા નથી અને તેની સુરંગો પણ વપરાતી નથી. અત્યારે બાળકના માનસિક જગતમાં મનનું સ્તર હોતું નથી, પરંતુ અહીંથી મનનું સ્તર વિકસિત થવા લાગે છે. હવે આગળના ચિત્તના પેટા સ્તરો પર સાધારણ કોઈ માણસ પહોંચી શકતા નથી, તેથી જિંદગીમાં શીખવા માટેના અહીં સુધીના સ્તરો ઉપયોગી હોય છે અને ખાસ ઉપયોગી હોય છે ચિત્તનું પહેલું પેટા સ્તર અને બીજું પેટા સ્તર. જો કોઈ ઉપદેશ માણસ ચિત્તના બીજા સ્તર પરથી સાંભળે કે વાંચન કરે તો તેના પ્રભાવો પોતાની જિંદગીને પ્રભાવિત કરી શકે છે. ફક્ત મનના સ્તર પરથી કે બુદ્ધિના સ્તર પરથી સાંભળેલી કે વાંચેલી વાતોથી જિંદગીમાં પરિવર્તન ન આવી શકે અને ચિત્તના પહેલા પેટા સ્તર પરથી મેળવેલો ઉપદેશ સાધારણ અસર જન્માવે છે, પરંતુ ચિત્તના બીજા પેટા સ્તર પરથી જે ઉપદેશ ગ્રહણ થાય તેના દ્વારા જીવનમાં પરિવર્તન શક્ય બને છે. શરીર ઉપર પણ તેના પ્રભાવો પડે છે. ये जिंदगी का खेल है, ये लम्हों की तरतीब है, मकाम क्या है, मंजिल क्या है, इस सफर का मकसद क्या है. अर्थात माणस धारे तो जिंदगीनी हर एक क्षण, हर एक सेकंड माणी શકે છે, કારણ કે જિંદગી એક એક પલ, ક્ષણ કે એક એક સેકન્ડને ક્રમવાર જોડીને બનતી હોય છે. જેમ દોરામાં એક એક મણકો પરોવીને માળા બનતી હોય છે, તેમ સમયની સેકન્ડો જોડીને જિંદગી બનતી હોય છે. તરતીબનો મતલબ ક્રમવાર કે ક્રમાનુસાર, પરંતુ દરેક સેકન્ડ માણવા માટે દરેક સેકન્ડની સભાનતા જોઈએ, જાગૃત અવસ્થા જોઈએ, અવેરનેસ જોઈએ. માણસ ફક્ત એટલી જ જિંદગી માણી શકે છે જેટલી તે સભાનતાથી જીવ્યો હોય છે. યંત્રવત જીવાતી જિંદગી જીવી તો શકાય, પરંતુ માણી શકાતી નથી, કારણ કે યંત્રવત જિંદગીમાં જાગૃત અવસ્થાનો અભાવ હોય છે. 10,000 સ્ક્વેર ફીટનો આલિશાન બંગલો ધરાવતો માણસ શરીરથી અશક્ત હોવાના કારણે એક રૂમમાં જ પૂરાઈને રહે તો તે બંગલો ફક્ત તેના દસ્તાવેજમાં રહે, તેની જિંદગીમાં ન રહે. આવી ન અનુભવાતી મિલકતના માલિકો દુનિયામાં અપાર છે. જિંદગી જીવી શકે છે પણ માણી શકતા નથી. મકસદ, ઉદ્દેશ્ય, કારણ વગર જિંદગી ઢસડાતી હોય છે. જેમ સ્ટીલની થાળીને ઊંધી કરીને જમીન પર ઘસીએ અને તેમાંથી જે તીવ્ર ચીસ જેવો અવાજ નીકળે, એવી ઢસડાતી ચીજ જેવી જિંદગીમાંથી ફક્ત આર્તનાદ ઉઠતો હોય છે, જીવનનો સૂર હોતો નથી. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા 3જી ચાલુ રહેશે, જેમાં ચિત્તના સ્તરના પેટા સ્તર 4 થી 6 વિશે સમજીશું.